વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપાના પ્રેક્ટિકલ ટ્રેડમાં આજે આપણે પ્રેક્ટિકલ 1 ઇન્સ્ટિટ્યૂટમાં કોપા લેબની મુલાકાત અને કમ્પ્યુટર સિસ્ટમના ઇલેક્ટ્રિક જોડાણનું સેટઅપ કરવું એ પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 1 એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ પ્રેક્ટિકલની અંદરમાં બે પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિ 1ની અંદરમાં આપણે કમ્પ્યુટરની જે લેબ જે છે કોપાની એની મુલાકાત લેવાની છે, એના વિશે માહિતી મેળવીશું. જ્યારે પ્રવૃત્તિ 2 જે છે એની અંદરમાં કમ્પ્યુટર સિસ્ટમની સાથે ઇલેક્ટ્રિક જોડાણનું સેટઅપ કઈ રીતે કરવું એના વિશે માહિતી મેળવીશું. આ પ્રેક્ટિકલની અંદરમાં જો સાધનોની વાત કરીએ તો કમ્પ્યુટર સિસ્ટમની આપણે જરૂર પડશે, સાથે સાથે પ્રિન્ટર, સ્કેનર, સ્પીકર, આ પ્રકારના જુદા જુદા જે સાધનો જે છે કમ્પ્યુટરના ગૌણ ભાગો એનો આપણે ઉપયોગ કરીશું. સુરક્ષા નિર્દેશની જો વાત કરીએ તો કમ્પ્યુટર લેબમાં દરેક ઇલેક્ટ્રોનિક્સ જોડાણ યોગ્ય પ્રકારે કાર્ય કરે છે કે કેમ તેની આપણે ચકાસણી કરીશું વિગતવાર રીતે. સાથે સાથે ઇલેક્ટ્રિક કનેક્શનની તપાસ કરતી વખતે સાવચેતી રાખવી, કારણ કે કમ્પ્યુટર જે છે એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે અને શોક લાગવાનો ભય છે. તો સુરક્ષા નિર્દેશ તરીકે આ બે બાબતો આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલાં આપણે પ્રેક્ટિકલ 1ની વાત કરીએ તો એમાં પ્રવૃત્તિ 1 કોપાની કમ્પ્યુટર લેબની મુલાકાત લેવી. તો કોપાની કમ્પ્યુટર લેબની મુલાકાત લેતા તેમાં આપણે કમ્પ્યુટર સિસ્ટમ જોઈએ છીએ. તમને ખ્યાલ છે એ પ્રમાણે કમ્પ્યુટર સિસ્ટમ કે જેના મુખ્ય ભાગોની જો વાત કરીએ તો એમાં 4 મુખ્ય ભાગો આવે છે: કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસ. તો આ 4 ભાગો ભેગા થઈ અને કમ્પ્યુટર સિસ્ટમ બને છે. તો કમ્પ્યુટર લેબની અંદરમાં તમે જ્યારે જશો ત્યારે જુદી જુદી કમ્પ્યુટર સિસ્ટમ આ પ્રમાણે તમે જોશો. કમ્પ્યુટર સિસ્ટમની અંદરમાં વાત કરીએ તો એ મુખ્ય ભાગો સિવાય ગૌણ ભાગો કે જેને ઓક્સિલરી ભાગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાગો જે છે એમાં પ્રિન્ટર છે, સ્કેનર છે, સ્પીકર છે, વેબ કેમેરો છે, રાઉટર જે છે, ત્યારબાદ માઇક્રોફોન છે, પેન ડ્રાઈવ છે. આવા ઘણા બધા જે વધારાના ભાગો જે છે કે જેને કમ્પ્યુટરના ગૌણ ભાગો તરીકે ઓળખવામાં આવે છે, આ પણ તમને કમ્પ્યુટર લેબની અંદરમાં સામાન્ય રીતે જોવા મળે છે. તો કમ્પ્યુટર સિસ્ટમ વિશે તમે સૌથી પહેલાં જાણો કે કમ્પ્યુટર સિસ્ટમના મુખ્ય ભાગો જે છે એ તમે જુઓ, એનો અભ્યાસ કરો. સાથે સાથે કમ્પ્યુટરના જે ગૌણ ભાગો જે છે એને પણ જુઓ અને એનો પણ તમે અભ્યાસ કરો. સાથે સાથે કમ્પ્યુટર લેબ જે છે તમારી એની અંદરમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય છે, એટલે કે ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પણ તમને જોવા મળે છે. અને તમે જાણો છો એ પ્રમાણે ઇન્ટરનેટ કનેક્શન જે છે એ જુદા જુદા પ્રકારના હોય છે, જેમ કે બ્રોડબેન્ડ કનેક્શન જે સૌથી વધારે અત્યારે વપરાય છે. ત્યારબાદ ડાયલ-અપ કનેક્શન પણ હોય છે, વાયરલેસ કનેક્શન પણ તમને જોવા મળે છે. વાઈફાઈનો જે ઉપયોગ કરીએ છીએ આપણે હાલમાં, તો આ પ્રમાણેના જુદા જુદા પ્રકારના ઇન્ટરનેટના કનેક્શન જે છે એ પણ તમને કોપાની કમ્પ્યુટર લેબની મુલાકાત લેશો તો તમને જોવા મળશે. ત્યારબાદની જો વાત કરીએ તો કમ્પ્યુટર સિસ્ટમ જે છે એનું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે કમ્પ્યુટર સિસ્ટમ મુખ્ય 4 ભાગોની બનેલી છે એનો પ્રોપર અભ્યાસ કરવો ખાસ જરૂરી બને છે. કે જ્યાં આઉટપુટ ડિવાઇસ તરીકે તમે જોઈ શકો છો મોનિટર જે છે એ એક આઉટપુટ ડિવાઇસ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ, કે જે કંઈ પણ આપણે ઇનપુટ કરીએ છીએ, માહિતી દાખલ કરીએ છીએ, પછી કીબોર્ડ હોય કે આવા કોઈ પણ ડિવાઇસ કે જે ઇનપુટ ડિવાઇસ છે એનું પરિણામ જે છે એ તમને મોનિટર ઉપર જોવા મળે છે. તો મોનિટર જે છે એ એક આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ જે માહિતી આપણે દાખલ કરવાની હોય છે એના માટે આપણે સામાન્ય રીતે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ કે જે ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદ કીબોર્ડમાંથી ઇનપુટ કરેલી માહિતીની જ્યાં પ્રક્રિયા થાય છે, જે પ્રોસેસિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, એ છે સીપીયુ. સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કે જેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. સાથે સાથે માઉસ કે જે એક પોઇન્ટિંગ ડિવાઇસ છે અને ઘણી વખત એને ઇનપુટ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ક્લિક, ડબલ ક્લિક કે સિલેક્ટ કરવાનું હોય ત્યારે આપણે માઉસ જે છે પોઇન્ટિંગ ડિવાઇસ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કમ્પ્યુટર લેબની અંદરમાં જે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ પ્રાઇમરી એના ભાગો જે છે એના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે જાણવું ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. તો કમ્પ્યુટર સિસ્ટમ વિશે તમે માહિતી મેળવો. ત્યારબાદ પ્રવૃત્તિ 2ની જો વાત કરીએ તો કમ્પ્યુટર સિસ્ટમ જે છે એની સાથે વિવિધ પ્રકારના જે ઇલેક્ટ્રોનિક જોડાણ હોય છે એનું સેટઅપ કયા પ્રકારે કરવું એ પણ માહિતી મેળવવી જરૂરી બને છે. તો એની પહેલાં એક ઇન્ફોર્મેશન આપવી તમને જરૂરી બને છે કે કોપાની કમ્પ્યુટર લેબની અંદરમાં મુખ્યત્વે મેં તમને કીધું એ પ્રમાણે કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ કે જે એના મુખ્ય ભાગો છે. એ સિવાય પ્રિન્ટર, સ્કેનર, એના સિવાયના જે કંઈ પણ આ વધારાના જે ભાગો જે છે એ તમે કમ્પ્યુટર લેબની અંદરમાં જોતા હશો.
હવે એને જોડાણ કરવું એ ખાસ મહત્ત્વની વસ્તુ છે કે આ બધા જે વધારાના ભાગો હોય એ અને મુખ્ય ભાગો ને કઈ રીતે તમારે કમ્પ્યુટર સિસ્ટમ આખી જોઈન્ટ કરી અને તૈયાર કરવી. તો કમ્પ્યુટર લેબમાં દરેક ઇલેક્ટ્રોનિક સાધનો અને તેના જોડાણ એકબીજાની સાથે યોગ્ય પ્રકારે જોડાયેલા છે કે કેમ તેની ચકાસણી કરવી જરૂરી બને છે. ઉપકરણો સાથેના ઇલેક્ટ્રોનિક જોડાણને તપાસતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે કમ્પ્યુટર તમે જાણો છો એ પ્રમાણે એક ઇલેક્ટ્રોનિક મશીન છે. પાવર સપ્લાયમાં આપવો જરૂરી બને છે. ત્યારે જો ઇલેક્ટ્રિક જોડાણમાં જો જરા પણ બેદરકારી રાખવામાં આવે તો શોક લાગવાની શક્યતા રહેલી છે તેમાં. તો એક પછી એક તમે સ્ટેપ બાય સ્ટેપ કયા પ્રકારે કમ્પ્યુટર સિસ્ટમ તેમજ એના વધારાના ભાગોને જોડવા જોઈએ એ આપણે સેટઅપ કઈ રીતે કરવું એ આપણે જાણીએ એક પછી એક. આપણે સૌથી પહેલી વાત કરીએ આપણે તો કમ્પ્યુટર સિસ્ટમ જે મુખ્ય ભાગો કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસથી બનેલી છે, તો એના વાયરો કયા પ્રકારે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક જે ભાગો જે છે મોનિટર, કીબોર્ડ અને માઉસ, આ ત્રણેયના જે કેબલ હોય છે, વાયર જે હોય છે, એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે જે પાછળના ભાગમાં સીપીયુની પાછળના ભાગમાં જુદા જુદા પોર્ટ્સ આપેલા હોય છે, એટલે ખાના આપેલા હોય છે, એમાં તમારે જોઈન્ટ કરવાના હોય છે. મોનિટર માટે VGA કેબલ પણ હોય છે કે જેને ખાનું હોય છે, એનું પોર્ટ હોય છે, એમાં જોઈન્ટ કરવામાં આવે છે. કીબોર્ડ અને માઉસ આજકાલ મુખ્યત્વે USB પોર્ટ કે જે ખાસ પ્રકારનો પોર્ટ હોય છે, ખાનું હોય છે, તેમાં જોઈન્ટ કરી શકાય છે. ઘણી વખત CPU જે છે એની આગળના ભાગમાં પણ આ પ્રકારના પોર્ટ તમને જોવા મળતા હોય છે, તો આ પોર્ટમાં પણ તમે જોઈન્ટ કરીને એનો ઉપયોગ કરી શકો છો. તો કમ્પ્યુટર સિસ્ટમ કે જેના મુખ્ય ભાગો કીબોર્ડ, મોનિટર, CPU અને માઉસ છે, આ તમામ ભાગો એકબીજાની સાથે યોગ્ય પ્રકારે જોડાયેલા છે કે કેમ તે તમારે તપાસવું જરૂરી બને છે. અને એમાં પણ કીબોર્ડ, મોનિટર અને માઉસના વાયર જે છે CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની પાછળના ભાગમાં આપણે જોડવાના હોય છે. ત્યારબાદ CPUની જો વાત કરીએ, કેમ કે સૌથી અગત્યનો જો ભાગ હોય ને કમ્પ્યુટરનું મગજ જો કહેવાતું હોય તો એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો કમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ જે છે એ CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, જેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. કમ્પ્યુટરના મુખ્ય અને ગૌણ ભાગોના વાયરને મોટાભાગે CPUની પાછળના ભાગમાં જોઈન્ટ કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારના પોર્ટ એટલે કે ખાના જોવા મળે છે, અને એ ખાસ તમારે ચેક કરવું જોઈએ કે કયા પોર્ટને અનુરૂપ એ ડિવાઇસ છે, અને એ જ પોર્ટની અંદરમાં તમારે એને યોગ્ય રીતે જોઈન્ટ કરવું જોઈએ. CPUની પાછળના ભાગમાં તમામ ભાગોના વાયર બરાબર રીતે જોડાયેલા છે કે કેમ તેની યોગ્ય તમારે ચકાસણી કરવી જોઈએ. અને CPUનો જે મુખ્ય વાયર જે હોય છે એ પાવર જે પ્લગ હોય છે એમાં જતો હોય છે, અને તમે સ્વિચ ઓન કરી અને આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. તો આ બધી બાબતોની તમારે સૌથી પહેલાં ચકાસણી કરવી જોઈએ કે કમ્પ્યુટર સિસ્ટમ અને એની સાથે જોડવામાં આવતા જુદા જુદા જે ભાગો જે છે એ પ્રોપર રીતે જોડાયેલા છે કે કેમ. આ સિવાય જે ગૌણ ભાગોની જો આપણે વાત કરીએ તો આપ જાણો છો એ પ્રમાણે પ્રિન્ટર છે, સ્કેનર છે, વેબ કેમેરો છે, પેન ડ્રાઈવ છે, સ્પીકર છે, આ બધા ભાગો પણ તમારે કમ્પ્યુટર સિસ્ટમની અંદરમાં જોડવાના આવે. તો પ્રિન્ટર તમે જાણો છો એ પ્રમાણે કે આઉટપુટ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીની કાગળ ઉપર પ્રિન્ટ લેવા માટે થતો હોય છે. અને પ્રિન્ટરનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં વાયર જે છે એ CPUમાં યોગ્ય પ્રકારે જોડાયેલ છે કે કેમ તેની ચકાસણી કરવી પણ જરૂરી બને છે. આપ સૌ મિત્રો જાણો છો કે કમ્પ્યુટરની જે મોનિટરની સ્ક્રીન ઉપર જે તમને લખાણ કે જે માહિતી જોવા મળે છે એને સોફ્ટ કોપી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એ સોફ્ટ કોપી જે છે એને જો તમારે કાગળ ઉપર છાપવી હોય તો તમારે પ્રિન્ટર પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરવો જરૂરી બને છે. પ્રિન્ટરની મદદથી તમે કમ્પ્યુટરમાં રહેલી માહિતી જે છે એને કાગળ ઉપર તમે છાપી શકો છો, જેને હાર્ડ કોપી તરીકે ઓળખવામાં આવે છે. અને કમ્પ્યુટરની મોનિટર સ્ક્રીન ઉપર જે તમને જોવા મળે છે માહિતી એને સોફ્ટ કોપી કહે છે. તો પ્રિન્ટરનો વાયર પણ CPUમાં યોગ્ય પ્રકારે જોડાયેલ હોય એ જરૂરી બને છે. ત્યારબાદ સ્કેનર કે જેને સ્કેનિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની મદદથી તમે કોઈ પણ પ્રકારનું લખાણ છે, કોઈ ઇમેજ છે, કોઈ ડોક્યુમેન્ટ છે, એને ડાયરેક્ટલી તમે કમ્પ્યુટરની અંદરમાં એ સ્કેન કરી અને તમે લઈ શકો છો. તો એ ટાઈપ કરવાની કંઈ જરૂર પડતી નથી. એટલે સ્કેનર ડિવાઇસ જે છે એ એક ઇનપુટ ડિવાઇસ છે. તો એના વિશે જો માહિતી મેળવીએ કે ભાઈ સ્કેનરને કયા પ્રકારે કમ્પ્યુટર સિસ્ટમમાં જોઈન્ટ કરવામાં આવે છે, તો સ્કેનર મેં તમને જણાવ્યું એ પ્રમાણે ઇનપુટ ડિવાઇસ છે, જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ કે પછી ફોટોગ્રાફને સીધો જ તમારે કમ્પ્યુટરમાં લેવો હોય એના માટે થતો હોય છે. સ્કેનર વડે દસ્તાવેજ કે ફોટોગ્રાફને કમ્પ્યુટરમાં લેવાની જે પ્રક્રિયા જે છે એને સ્કેનિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે.
અને સ્કેનરનો ઉપયોગ કરતાં પહેલાં તેને લગતા ડ્રાઈવર્સ અને સોફ્ટવેર કમ્પ્યુટરમાં છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડ્રાઈવર્સ જે તમે જુઓ છો એ એક પ્રકારના નાના નાના સોફ્ટવેર હોય છે. કોઈ પણ ડિવાઇસ જે છે એનો ઉપયોગ જો તમારે કમ્પ્યુટરમાં કરવો હોય તો પ્લગ એન્ડ પ્લે કરવાથી દરેક ડિવાઇસ જે છે ઉપયોગમાં લઈ શકાતા નથી. હવે પ્લગ એન્ડ પ્લેનો મતલબ એવો થાય છે કે તમે એને પ્લગ કરો અને એનો ઉપયોગ કરવા માટે તમે પ્લે કરી શકો. તો પ્રિન્ટર છે, સ્કેનર છે, વેબકેમ છે કે આ પ્રકારના ડિવાઇસ જે તમને જોવા મળતા હોય છે એને તમારે પહેલાંના સોફ્ટવેર કે જેને ડ્રાઈવર્સ તરીકે ઓળખવામાં આવે છે ઉમેરવા જરૂરી બને છે કમ્પ્યુટરમાં. એના વગર તમે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. તો એ ખાસ તમારે ચેક કરવું જોઈએ કે ડ્રાઈવર્સ જે છે એ છે કે કેમ. સાથે સાથે સ્કેનરનો જે વાયર છે એ કમ્પ્યુટરના સીપીયુ સાથે યોગ્ય પ્રકારે જોડાયેલો છે કે નહીં તેની પણ તમારે ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદ જો વાત કરીએ તો ઇન્ટરનેટ કનેક્શન. આપણે જે પ્રમાણે જાણ્યું કે જુદા જુદા પ્રકારના ઇન્ટરનેટ કનેક્શન અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. તો એના વાયરો અને કઈ રીતે તમારે ઉપલબ્ધતા છે એ તમારે કોપાની લેબની અંદરમાં જોવું જોઈએ. તો કમ્પ્યુટર સિસ્ટમ માટે ઇન્ટરનેટ કનેક્શન પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ઇન્ટરનેટ કનેક્શનના વિવિધ પ્રકાર જેવા કે બ્રોડબેન્ડ કનેક્શન, ડાયલ અપ કનેક્શન, વાયરલેસ કનેક્શનમાંથી કયા પ્રકારનું જોડાણ તમારા કમ્પ્યુટર લેબની અંદરમાં છે એ તમારે યોગ્ય પ્રકારે જાણવું જોઈએ અને એના વાયર પણ પ્રોપર કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાયેલા છે કે કેમ તેની તમારે ચકાસણી કરવી જોઈએ. તો આ પ્રકારે બે પ્રવૃત્તિ જે છે પ્રેક્ટિકલ 1 હેઠળ આપણે આજે વિગતવાર માહિતી મેળવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે ચોક્કસથી આ વિડીયો જે છે એને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો, અથવા તમે આ જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.